હૈદરાબાદના એક ડૉક્ટર છે, સાયન્ટિસ્ટ છે પોતે, અને એમણે એવી સોફ્ટવેર ઊભી કરી છે કે કોઈ પણ વસ્તુ તમે એમને આપો એના મોલિક્યુલર સ્ટ્રક્ચર ઉપરથી એ કહી શકે કે આમાં કેટલું ફાયરનું તત્વ છે, કેટલું વાયુનું તત્વ છે, કેટલું પૃથ્વી તત્વ છે, કેટલું જળ તત્વ છે અને કેટલું આકાશ તત્વ છે. આ હું તમને ફક્ત સેમ્પલ બતાવું છું અને પછીનું ઇન્ટરપ્રિટેશન તમે વધારે સારી સમજી શકશો. આ છે સેમ્પલ 0. સેમ્પલ 0 નો મતલબ એ છે કે જ્યારે હું દાણો મારી જે કીટ છે, આપણે સંજયભાઈએ કીધું હતું, મારે કોમન કોલ્ડથી લઈને કેન્સર સુધી કોઈ પણ પેશન્ટની ટ્રીટમેન્ટ કરવી હોય તો આનાથી વધારે મારે કોઈ વસ્તુની જરૂર નથી. અને જે 3 સેકન્ડથી 3 જે બ્રેન વાત કરું છું, એ આ પ્રોબ છે. એટલે આ પ્રોબ દ્વારા કોઈ પણ જાતનું પેઇન 3 સેકન્ડથી 3 માં હું ડેમોન્સ્ટ્રેશન પણ કરી આપીશ, એટલે આપણે પૂરું કરીએ જસ્ટ ટુવર્ડ્સ પેઇન. તો માય પોઈન્ટ ઇઝ કે ઇટ ઇઝ વેરી સિમ્પલ એન્ડ વેરી ઇઝી ટુ પ્રેક્ટિસ. આ જે પેશન્ટ છે એને એન્કોલોજિક સ્પોન્ડાઇટિસ હતો અને હી કેમ ટુ મી એઝ અ પેશન્ટ. તમે સ્કીનના એનર્જી લેવલ પર જોઈ શકો કે આ સ્ટેજ બિફોર ટ્રીટમેન્ટ હતું અને આ સ્ટેજ આફ્ટર ટ્રીટમેન્ટ. Again, this is that software, એટલે આ સોફ્ટવેર ઉપર હું નથી જતો because that is a very deep subject. પણ આ બીજું પેશન્ટ છે જેને મેં ટ્રીટ કર્યું. She was suffering with the psoriasis. This is a normal and this is after treatment. Third patient, આને બોન મેરોમાં ઇન્ફ્લેમેશન હતું. મતલબ ડોક્ટરે કીધું હતું કાલ સવારે જીવતા નહીં રહે, એના પછી 5 વર્ષ જીવતા રહ્યા હતા. સો આઈ વોન્ટેડ ટુ સી કે થયું તો શું એમના શરીરમાં. સો ધીસ ઇઝ વોટ હેપન્ડ કે આ દાણાએ એમના શરીરમાંથી આ બધું જ બોન મેરોમાંથી ઇન્ફ્લેમેશન ખેંચી લીધું હતું. And then finally he survived for next 5 years. And finally this is one of the leukoderma patient. She was just 11 years old. And in fact for each test of this I have paid 10,000 rupees to validate कि मारी, of course it's not very easy for me to do for every patient, but ત્યારે મારી પાસે પણ scientific validation હતું કે હું કરું છું શું. હું લોકોના હાથમાં દાણા બાંધતો હતો, મેગ્નેટ બાંધતો હતો, પણ થતું તો શું, I never had any logical or scientific answer for it. But now because of the software we have it, હવે આ તમે લોકો મારાથી વધારે સાયન્ટિસ્ટ વાંચી શકશો because this is pure definition આયુર્વેદા. તો આ જે સેમ્પલ 0 છે એ દાણો છે જે વિધાઉટ ટ્રીટમેન્ટ પેશન્ટ ઉપર લગાડેલો હતો, તો એની આ પ્રોપર્ટીઝ હતી. અને જે ફર્સ્ટ છે સેમ્પલ એ એન્કોલોજિક સ્પોન્ડાઇટિસનું, અહીંયા પિત્ત થતું જ નહીં અને એના બોડીમાંથી પિત્ત અહીંયા ટ્રાન્સમિટ થઈ ગયું. સેમ્પલ 2 which is psoriasis, again you can see. Sample 3 was a bone marrow inflammation. So again you can see the changes compared to what it was. And finally leukoderma. So આ મારા માટે ઇન્ટરપ્રેટ કરવું મુશ્કેલ છે કારણ કે જે ડૉક્ટરનું સોફ્ટવેર છે ઇટ ઇઝ બેઝડ ઓન ધેટ. બટ માય પોઈન્ટ ઇઝ કે જો આપણે સાયન્ટિફિક વેલિડેશન કરીએ, આપણે હંમેશા કરીએ છીએ શું, આયુર્વેદ પ્રમાણે ટ્રીટમેન્ટ કરીએ અને વેલિડેશન લેવા માટે એલોપેથી પાસે જઈએ છીએ. પણ આપણી પાસે ક્યાંક ને ક્યાંક એવું વેલિડેશન હોવું જોઈએ જે આપણું પોતાનું વેલિડેટ કરી શકે. And now it is a very high time. કારણ કે ટેકનોલોજીનો ઉપયોગ થાય છે, આપણે બધી રીતે ટેકનોલોજીમાં ડેવલપ થઈ છે. I think we need to think about this area also. So thank you very much. This is what so હવે આપણે બે વસ્તુ છે, એક પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન માટે કે મેં કીધું કે 3 સેકન્ડથી 3 હું પીએચડી કરી શકું છું. તમારામાંથી કોઈ વ્યક્તિ એવી છે જેને કોઈ પણ જાતનું દર્દ હોય અત્યારે? કાકા બેટ છે અહીંયા આપણે છે અહીંયા કીધું છે. હા આવો અને એક માઇક પણ આપે છે. માઇક કાઢો. બીજા કોઈને કોઈ દુખાવો છે? બીજા કોઈને પણ દુખાવો એટલે એમના પછી એક કરીએ આપણે તો ત્યાં સુધી. હેલો શું પ્રોબ્લેમ છે અત્યારે?
હું પહેલાં ડાયરેક્ટ રિલીફ કરી આપું છું, કારણ કે હું પેઇન કેવી રીતે શોધી શકાય એ પણ કરી શકું, બટ દેટ વિલ ટેક લિટલ ટાઈમ. આઈ ડોન્ટ વોન્ટ ટુ સ્પેન્ડ એવરીબડીઝ ટાઈમ, સો ડાયરેક્ટ રિલીફ હું કરી જોઉં છું. કેટલો કેટલા ટકો છે? 30-40% છે. છે હજી થોડું છે એમાં મસાજમાં વધારે શોલ્ડરમાં દુખાવો છે ત્યાં તમે દુખાવો શોલ્ડરમાં ઓછું થઈ ગયું. પાછું તે રાત બરબાદ કરી બીજા ફ્રોઝન શોલ્ડરનો ક્યોર થાય પણ તમને ફ્રોઝન શોલ્ડર નથી, આ પ્યોર મસ્ક્યુલર પેઇન છે. કોઈ દિસ ઇઝ નોટ અ ફ્રોઝન શોલ્ડર. ફ્રોઝન શોલ્ડરમાં તમે હાથ ઉપાડી પણ ન શકો, તમારો હાથ મેક્સિમમ આટલો છે. ધીસ નોટ ફ્રોઝન, ધીસ ઇઝ પ્યોરલી મસ્ક્યુલર. ડૉક્ટર સોનલ લઢિયા, ટેનિસ એલ્બો છે. અત્યારે કહું થોડો છે અત્યારે દુખાવો છે ફક્ત જમણા પગમાં છે કે બેમાં છે? જમણા પગ છે. તમને અત્યારે દુખાવો હોય તો આવો તો તમને તરત ખબર પડશે કે દુખાવો નથી. તમે સવારે હોય દુખાવો, સાંજે દુખાવો, અત્યારે દુખાવો નહીં હોય તો એટલું હું કદાચ રિઝલ્ટ ન બતાવીશ. પણ અત્યારે તમને દુખાવો છે તો અત્યારે દુખે છે? અત્યારે છે દુખાવો? જોઈન્ટ કેવું કે છે કે નથી? તમને જેમાં દુખાવો તો એ કરી તમારે દંડ બેઠક કરવાય તો એ કરી છે. એટલે તમને જેમાં દુખાવો હોય તો મને કહો, તમારા મસલ ખુલી ગયા છે, પછી કદાચ પાછા આવશે પણ અત્યારે તો ખુલી ગયા છે. એટલે આજે ઇન્સ્ટન્ટ રિલીફ છે એનો બેનિફિટ 10-12 કલાક તમે 24 કલાક હોઈ શકે.
ઇન્સ્ટન્ટ રિલીફ આવે. પણ જે સેકન્ડ લેવલમાં હું જે મેગ્નેટ શીખવાનું છું, મતલબ જે મેગ્નેટમાં રિલેપ્સ ન થાય ઇમિડિયેટ ટ્રીટમેન્ટ છે, એનાથી ઘણીવાર 24 અવર્સ, 48 અવર્સ, 72 અવર્સ એટલું ત્યાં સુધી રિલીફ મળી શકે. તો અત્યારે હું જે ડેમોન્સ્ટ્રેટ કરી રહ્યો છું એ છે કે એઝ એ ડૉક્ટર આપણી જે જરૂરિયાત છે એ ઇન્સ્ટન્ટલી રિલીફની છે. કે પેશન્ટ રડતો રડતો આવ્યો અને બિફોર હી ગોઝ આઉટ ઓફ અવર ક્લિનિક ત્યાં સુધીમાં હસતો હસતો જવો જોઈએ. તો અત્યારે હું ડેમોન્સ્ટ્રેટ એ કરી રહ્યો છું. પછી રિલેપ્સ જ કેવી રીતે રોકવું, એ પેઇન જ ન આવે, દેટ ઓલ્સો વિલ કમ. પરમેનન્ટ ઇલાજ. એટલે આ ટેમ્પરરી વાળું ફર્સ્ટ લેવલમાં જે હું 45 મિનિટની વાત કરું છું, સેકન્ડ અને થર્ડમાં પરમેનન્ટ ઇલાજ હોય છે. બીજા કોઈ તો પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન પછી તમારા ક્વેશ્ચન આન્સર્સ જે કંઈ પણ હોય એ પણ લેવાના છે અને લાસ્ટમાં આપણે બધા આઈટી લઈને છૂટા પડશું એટલે કોઈ નીકળી ના જાય. હા, થેન્ક યુ. અત્યારનો થાય છે.